નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. એવું લાગે છે કે આજે બધા તમે મજામાં હશો. નમસ્કાર મિત્રો, આજની કહાની છે હનુમાન. તમે મને દગો આપ્યો. આટલી કાળી કોટી છોકરી સાથે મારા લગ્ન કરાવીને મારું જીવન નરક બનાવી દીધું. તમને આજ એક છોકરી મળી હતી. હું આટલી કાળી ક્યુટી છોકરીને મારા ઘરની નોકરાણી પણ ન બનાવું. એમ કહેતો હું શહેરનો ભણેલો ગણેલો હેન્ડસમ છું અને બદસુરત છોકરી. પવનની આંખોમાં ગુસ્સો ને હોઠ ધ્રુજતા ધ્રુજતા પોતાના પિતા રામપ્રસાદજી તરફ જોતા કહ્યું, મેં તો તમને પહેલા જ કહ્યું હતું કે હું શહેરની કોઈ સુંદર ભણેલી ગણેલી આધુનિક છોકરી સાથે લગ્ન કરવા માંગુ છું, અને તમે આને મારા માથે ઠોકી દીધી. ગઈકાલે જ પવનના લગ્ન કાજલ સાથે થયા હતા અને આજે તે પોતાના માતા પિતાની સામે ગુસ્સાથી ભરેલો ઊભો હતો. એવું લાગતું હતું કે જાણે પોતાની નવવધુને દૂધમાં પડેલી માખીની જેમ બહાર ફેંકી દેશે. પવનનો ગુસ્સો જોઈને રામપ્રસાદજીના કપાળ ઉપર ચિંતાની રેખાઓ દોરાઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લઈને પ્રેમથી કહ્યું, બેટા, તું જે બોલે છે તે બધું ગુસ્સામાં બોલે છે. કાજલ હવે મારી વહુ અને તારી પત્ની છે, જે ભણેલી ગણેલી ને સંસ્કારી છે. તેને એક તપ આવને તેને સમજ. તેનો રંગ સાવળો હોઈ શકે છે, પરંતુ તેની હૃદય અને ચરિત્ર નિર્મળ છે. લગ્ન થયા છે તારા. આ સંબંધ કોઈ મજાક નથી. આ એક પવિત્ર બંધન છે. પવિત્ર બંધન? પવને વેંગ કસતા વચ્ચે ડોક્યો. કેવું બંધન પિતાજી? આ બંધન તો મારા ગળાના ફંદો બની ગયું છે કે તમારા ઉપર ભરોસો કર્યો હતો. વિચાર્યું હતું કે તમે મારા માટે નિર્ણય લેશો તે સારો જ હશે, પરંતુ તમે મારા સપનાને કચડી નાખ્યા. એ ગામડાની છોકરી જે કોઈ પણ રીતે મારી પત્ની બનવા લાયક નથી, તેને તમે આખી જિંદગી માટે મારી સાથે બાંધી દીધી. મારા હાઈફાઈ સોસાયટીના મિત્રો જ્યારે મને તેની સાથે જોશે ત્યારે હસશે, મારી મજાક ઉડાવશે. રામપ્રસાદજીએ થોડી નર્વસથી પવનને સમજાવવાનો પ્રયાસ કર્યો. રંગરૂપથી જિંદગી નથી ચાલતી બેટા. મેં કાજલને જોઈ છે. તે ગુણવાન છે, સમજદાર છે, અને સૌથી મોટી વાત, તેનામાં એવા સંસ્કાર છે જે આજકાલની છોકરીઓમાં ભાગ્યે જોવા મળે છે. સંસ્કાર? પવને નિમસ્તે હસીને કહ્યું, પિતાજી, સંસ્કારથી ઘર નથી ચાલતું. મેં તો ફક્ત એક એવી છોકરી ઈચ્છા રાખી હતી જે મારી સાથે કભો મિલાવીને ચાલે, અને તમે મને આ સોંપી દીધી, જે ન સચ્ચેલી સારી ન સુરતથી. તમે મારી જિંદગીનો નિર્ણય તમારા હાથમાં લઈ લીધો, પરંતુ મારી લાગણીઓનો તમને કોઈ ખ્યાલ ના આવ્યો. ઓરડામાં સન્નાટો છવાઈ ગયો. પવનની માતા મમતાજી, જેઓ અત્યાર સુધી રસોડામાં ચૂપચાપ બધા માટે ચા બનાવી રહ્યા હતા, પવનની વાતોથી નારાજ થઈ ગયા હતા. તેમણે કહ્યું, બેટા, તારા મોઢાથી આવી વાતો ન શોભે. કાજલ વહુ ગઈકાલે જ આ ઘરમાંથી આવી છે. તેના વિશે તો વિચાર. તેના ઉપર શું વીતતી હશે. અને બેટા, અમે જે કર્યું તારા માટે જ કર્યું છે. તારા પિતાજીએ વિચારીને આ રિશ્તો નક્કી કર્યો છે. તો એકવાર તેની સાથે વાત તો કર, તેને જાણ તો લે. બા, તમે પણ પિતાજીને હામાં હા મેળવો છો. મારે તેની સાથે શું વાત કરવાની છે, જ્યારે તે મારા લાયક નથી? મને આ લગ્ન મંજૂર નથી. એમ કહીને પવન ગુસ્સાથી ધડામ કરતો બેસી ગયો. તેનો ગુસ્સો હવે થાકમાં બદલાઈ ગયો હતો. રામપ્રસાદજીએ પવન ઉપર એક ઊંડી નજર નાખી અને પછી ઊભા થઈને તેની પાસે ગયા. તેને ખભે હાથ મૂકીને બોલ્યા, બેટા, હું સમજુ છું કે તારામાં હજુ ગુસ્સો છે, પરંતુ આ ગુસ્સો સપ્તરને બદલી ન શકે. કાજલ હવે તારી પત્ની છે. તું તેને નકારે છે, પરંતુ એકવાર તારા દિલને પૂછ કે શું ગોરો રંગ બધું છે. મેં તેને પસંદ કરી કારણ કે તને એવા ગુણ દેખાયા જે આ ઘરમાં રોશની કરી શકે. તું તેને થોડો સમય આપ, બધું ઠીક થઈ જશે. પવને કોઈ જવાબ ના આપ્યો. તે ફક્ત માથું નમાવીને બેસી રહ્યો. તેના મનમાં તોફાનો શાંત થઈ ન હતું. ઓરડામાં એક ખૂણામાં કાજલ ઊભી હતી. તેણે પોતાનો સાડીનો પલ્લો હાથમાં કસીને પકડી રાખ્યો. તેની આંખો ભીની હતી, પરંતુ આંસુઓને છુપાવવાનો પ્રયાસ કરી રહી હતી. રામપ્રસાદજીએ કાજલ તરફ જોઈને ધીમેથી કહ્યું, બેટી, તું રસોડામાં જા અને પવન તારા માટે હાથે કોફી બનાવી લાવ. તેમનો અવાજ એવો હતો જાણે તેનો કાજલને આ તણાવમાંથી દૂર કરવા માંગતા હતા. કાજલે માથું હલાવીને ચૂપચાપ રસોડામાં જતી રહી, પરંતુ જ્યારે તે કોફી બનાવીને લાવી ત્યાં સુધીમાં પવન બહાર નીકળી ગયો હતો. તેણે કહ્યું, તમે જ પી જ લો. તમારી આ પ્યારી દીકરીને હાથની કોફી મારા માટે નથી જોઈતી. અને હા, માં, જે તમે કહો છો તેવા કરોડો સંસ્કાર અને ગુણો છે ને, તેનું તને અથાણું બનાવીને તમારા પતિદેવને પીવડાવજો. હું આજે મુંબઈ પાછો જાઉં છું. રામપ્રસાદજીનું દિલ ધડાક થઈ ગયું.
રડમસ અવાજે તેઓ બોલ્યા, મમતા, લાગે છે કે મેં ખૂબ મોટી ભૂલ કરી. પવને જિંદગીનો અડધો મોટો નિર્ણય એક સાથે લઈ લીધો. ઘરમાં એક અજીબ સન્નાટો ફેલાઈ ગયો. 6 મહિના પહેલા રામ વનસાદજીએ તેમના બાળપણના મિત્ર મોહનદાસજીને બીમારીના સમાચાર મળ્યા હતા. તેઓ તરત જ પોતાના વતનમાં ગામે મોહનલાલજીને મળવા દોડી ગયા. તે છેલ્લા કેટલાક મહિનાઓથી મોહનલાલજીની તબિયત સતત ખરાબ થઈ રહી હતી. રામપ્રસાદજી અને મોહનલાલજી મિત્રના દાયકામાં જૂની હતી. રામપ્રસાદજી શહેરમાં આવીને પોતાનો ધંધો શરૂ કરવા માંગતા હતા. તેમના મિત્ર મોહનલાલજીએ તેમને આર્થિક મદદ કરી હતી અને તેમને ધીમે શહેરમાં તેમનો કામ ધંધો ચલાવવા લાગ્યો. રામપ્રસાદજી કામ છોડીને શહેરમાં સ્થાયી થઈ ગયા અને તેમને વારંવાર પોતાના મિત્રને મળવા જતા અને કલાકો સુધી વાતો કરતા. પરંતુ હવે મોહનલાલજી હોસ્પિટલમાં બિછાને પડ્યા હતા. તેમના શ્વાસમાં ભારે હતા અને ચહેરા ઉપર એક અજાબી ચિંતા ઝળકી હતી. પોતાના મિત્રની આ હાલત જોઈને રામપ્રસાદજીનો હૃદય ગળા સુધી આવી ગયું હતું. મોહનલાલજીએ એક નિસ્મહાય હાસ્ય આપીને ધીમેથી કહ્યું, કેમ છે તું? તારી ચિંતા છોડ. રામપ્રસાદજીએ કહ્યું, તું તારી બતાવ. મોહનલાલજીએ કહ્યું, ચિંતા તો ફક્ત મારી દીકરીની છે. કાજલ હવે જવાન થઈ ગઈ છે. તેની માં તો પહેલા જ સ્વર્ગ સિધાવી ગઈ છે. હવે હું પણ આખરી શ્વાસ ગણી રહ્યો છું. રામપ્રસાદજીને મોહનલાલનો હાથ પકડી લીધો. તું ચિંતા ન કર. કાજલને હું મારી દીકરી જેવી માનું છું. તેને કોઈ કમી નહીં આવવા દઉં. મોહનલાલજીએ નબળા હાથે રામપ્રસાદજીનો હાથ ઝાલ્યો અને ધીમેથી કહ્યું, રામ, હું ફક્ત એટલું ઈચ્છું છું કે મારા જવા પછી મારી દીકરી સુરક્ષિત રહે. તું મારો મિત્ર છે. મને તારા ઉપર ભરોસો છે. કાજલની જવાબદારી હું તને સોંપવા માંગુ છું. રામપ્રસાદજીએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, તું ચિંતા ન કર. હું તેને મારા ઘરની વહુ બનાવીશ. આ મારું તને વચન છે. મોહનલાલજીની આંખો ભરાઈ આવી. તેમણે રામપ્રસાદજીનો હાથ કસીને પકડ્યો અને કહ્યું, રામ, તે મારા હૃદયનું ભારણ હળવું કરી દીધું. હવે હું શાંતિ થઈ જઈશ. થોડા અઠવાડિયા પછી મોહનનું અવસાન થયું. રામપ્રસાદજીએ પોતાનું વચન યાદ આવ્યું અને આ વાત પોતાની પત્ની મમતાજીને જણાવી. મમતાએ પણ આ વાત ગમી. તેમને ખબર હતી કે મોહનલાલજીનો તેમના મિત્રો પર કેટલો ભરોસો અને ઉપકાર હતો. તે સમયે પવન મુંબઈમાં હતો. તેવી નવી નોકરાણી લાવી હતી અને રામપ્રસાદજીએ પવનને ફોન કર્યો. બેટા, મેં તારા માટે એક રિશ્તો જોયો છે. તારા મિત્ર મોહનલાલજીની દીકરી કાજલ ખૂબ જ સંસ્કારી છોકરી છે. તારી માં અને હું તેને વહુ બનાવવા નક્કી કર્યું છે. પવને બીજી બાજુથી નારાજગી ભર્યા સ્વરે કહ્યું, પપ્પા, આ શું વાત થઈ? ગામડાની છોકરી? મેં તો કહ્યું હતું કે શહેરની ભણેલી ગણેલી છોકરી જોઈએ અને તમે મને પૂછ્યું નહીં. રામપ્રસાદજીએ શાંત સ્વરે જવાબ આપ્યો, બેટા, મેં મારા મિત્રના અવસાન પહેલા તેને વચન આપી દીધું છે. મોહનલાલજી મારો બાળપણનો મિત્ર છે. તેણે મારા ઉપર સંપૂર્ણ ભરોસો કર્યો છે. તો એકવાર કાજલની તસવીર તો જો, પછી વાત કરીશું. પવન થોડી વાર ચૂપ રહ્યો અને રામપ્રસાદજીએ કાજલની તસવીર મોકલી અને તસવીરમાં કાજલ હસતી હતી. તેની મોટી મોટી આંખો, સુંદર નયન નક્ષ અને પ્યારી હસી જોઈને પવનને તેની તસવીર સાથે પ્રેમ થઈ ગયો. તેની સાવળી ચામડી તસવીરમાં ધૂપના કારણે ચમકતી હતી. પવન મનમાં વિચારવા લાગ્યો, આ તો ખરાબ નથી. પિતાજીની પસંદગી સારી છે. એમ વિચારીને તેમણે આ રિશ્તા માટે હા પાડી અને કાજલની તસવીર જોયા પછી પવને દિલથી તેને પોતાની માની લીધી હતી. દિવસો પસાર થઈ ગયા હતા અને તે મનમાં તેની સાથે પ્રેમ કરવા લાગ્યો. જોકે તસવીરમાં કાજલનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો. તેના ચહેરા પરની મુસ્કાન સાથે તસવીરની આંખોમાં બસાવી અને પવન કલાકો સુધી રોમેન્ટિક ગીતો ગાવા સંભળાવતો. દિલમાં એક અજાણી ઉમંગ સાથે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. લગ્નનો મંડપ રોશનીને ઝગમગી રહ્યો હતો. ચારે બાજુ ફેલાયેલું ચમકીદાર વાતાવરણ જોઈને જાદુઈ બનાવી રહ્યું હતું. જ્યારે કાજલ સજી ધજીને દુલ્હનના વેશમાં પવનની સામે આવી ત્યારે પવનનું દિલ એક ક્ષણ માટે થંભી ગયું. મેકઅપ અને ઘરેણાની દેખરેખ અદ્ભુત લાગતી હતી. મેકઅપે તેના સાવળા રંગને ઘણી હદે છુપાવી રહ્યો હતો. લગ્નની બધી રસમો ધૂમધૂમથી પૂર્ણ થઈ અને વિવાહ સંપન્ન થયા. જ્યારે પવન અને કાજલનો પતિ પત્ની તરીકે ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે મમતાજીની આંખો ખુશીથી છલકાઈ ઉઠી. તેમણે આગળ વધીને બંનેને નજર ઉતારી
અને કાજલના કપાળે ચૂમ્યું અને બંનેના માથે હાથ મૂકીને ઢગલાબંધ આશીર્વાદ આપ્યા. હંમેશા સુખી રહો, સદા સુહાગન રહો, તમારી જોડે હંમેશા સલામત રહે. રામપ્રસાદજી એક ખૂણામાં ઊભા રહીને આ બધું જોઈ રહ્યા હતા. રામપ્રસાદજી બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા ઉપર શકુની રેખાઓ સ્પષ્ટ ઝળકી રહી હતી. તે એક તરફ તેના બાળપણના મિત્ર મોહનલાલજીનું વચન પૂરું થયું હતું, તો બીજી તરફ કાજલ જેવી સંસ્કારી વહુ તેમના ઘરની શોભા વધારવા આવી હતી. તેમણે મનમાં વિચાર્યું, મોહનલાલ, તારી દીકરી હવે તારા ઘરની વહુ છે. તું જ્યાં હોય ત્યાં શાંતિથી રહેજે. તેમણે આંખોમાં નમી હતી, પરંતુ હોઠ ઉપર સંતોષનું હાસ્ય હતું. પરંતુ આ સંતોષ ટૂંક સમયમાં જ બેચેનીમાં બદલાઈ ગયો. બીજા દિવસે સવારે જ્યારે સૂર્યના પ્રથમ કિરણ ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરમાં જાણે તોફાન આવી ગયું. પવને કાજલને મેકઅપ વગર જોઈ અને તેનો સાવળો રંગ જોઈને તેને આંચકો લાગ્યો. તે પ્યારી કાજલને તેને દિલમાં વેટમાર્ક બસાવી રાખી હતી. તે હવે તેના મેકઅપમાં એકદમ અલગ લાગી રહી હતી. જોકે કાજલ ખરેખર સુંદર હતી, પરંતુ તેનો સાવળો રંગ પવન માટે એક દિવાલ બની ગયો. તેને કાજલની મોટી મોટી આંખો અને નયન નક્ષ અને પ્યારી હસીને અદ્ભુત કરી દીધી. તેને ફક્ત તેનો સાવળો રંગ દેખાતો હતો. અચાનક તેને તેના મિત્રની વાત યાદ આવવા લાગી. તે દિવસ જ્યારે તેને પોતાના લગ્ન નક્કી થવાના સમાચાર આપ્યા હતા. મુંબઈમાં એક કાફેમાં કોફીની ચુસ્કીઓ વચ્ચે પવને ઉત્સાહથી પોતાના મિત્ર અમિતને અને સુમિતને કહ્યું હતું, યાર, મારા લગ્ન પાકા થઈ ગયા છે. પિતાજીએ છોકરી પસંદ કરી છે. એમ કહીને તેને મોબાઈલ કાજલની તસવીર બતાવી હતી. અને અમિતે બહુ ચડાઈને કહ્યું, શું વાત કરે છે પવન, તારા લગ્ન નક્કી થઈ ગયા? તું છોકરીને મળ્યો નથી? ના યાર, બસ તસવીર જોઈ છે, પવને જવાબ આપ્યો. એક તસવીર જોઈને તું તો લગ્ન માટે કેવી રીતે રાજી થઈ ગયો? ઓછામાં ઓછું એકવાર મુલાકાત તો કરી લે, અમિતે કહ્યું. સુમિત હસતા કહ્યું, અરે, ક્યારે તસવીરમાં ગોરે ચટી દેખાતી હોય ને વાસ્તવમાં કંઈક બીજું નીકળે. આજકાલ ફોટોશોપનો જમાનો છે ભાઈ. પવને કોફીનો ઘૂંટ લઈને આત્મવિશ્વાસથી કહ્યું, અરે તમે ટેન્શન ન લો, મારા પિતાજીએ છોકરી જોઈ છે. તેમની પસંદગી પર મને પૂરો ભરોસો છે. હવે અમિત અને સુમિત તે જ વાતો મનમાં મગજમાં હથોડાની જેમ ગુંજી રહી હતી. તેણે કેટલી વાર પોતાના શાપ આપ્યો, કાશ મેં લગ્ન પહેલા કાજલને એકવાર જોઈ લીધી હોત, તેની સાથે વાત કરી લીધી હોત. કુસુમ હવે તેના હૃદયમાં ઉકળવા લાગ્યો. રામપ્રસાદજીએ શ્વાન સમજાવવાનો પ્રયાસ કર્યો, બેટા, કાજલ સમજદાર અને સંસ્કારી છોકરી છે. તેને સમય આપ, તેને સમજ. પવને વ્યંગમાં હાસ્ય સાથે કહ્યું, પિતાજી, તમે તમારા જૂના વિચારોમાં જીવો છો. મારે તો હવે આ લગ્નમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો શોધવો છે. આ સાંભળીને કાજલ તેનું દિલ ચકનાચૂર થઈ ગયું હતું. આંસુ પીને ત્યાં જ ઊભી હતી. મમતાજીએ આ સહન ન થયું. તેમણે પવનને કહ્યું, બેટા, આ તારી પત્ની છે, કોઈ રમકડું નથી કે તને ગમે તેમ ફેંકી દે. પરંતુ પવન કંઈ સાંભળવા તૈયાર ન હતો. તે દિવસે કાજલે સાથે લીધા વગર મુંબઈ જતો રહ્યો. ઘરનું વાતાવરણ સંપૂર્ણ બદલાઈ ગયું હતું. કાજલ હવે આ ઘરમાં વહુ કરતાં વધુ દીકરી બની ગઈ હતી. રામપ્રસાદજી અને મમતાજીએ તેને પોતાની દીકરી જેમ અપનાવી લીધી હતી. તેમણે દરેક રીતે પ્રયાસ કર્યો કે કાજલ એવું ન લાગે કે ઘરમાં એકલી છે. પરંતુ રામપ્રસાદજીના મનમાં અપરાધ ભાવ હતો કે કાજલને વહુ બનવાની રીતે ક્યાંક તેની સાથે અન્યાય કર્યો છે. આ વાતને 1 મહિનો વીતી ગયો. પવનનો ગુસ્સો હવે થોડો શાંત થયો હતો, પરંતુ નારાજગી હજુ દૂર ન હતી. બેટા, બહુ થયું. આ લગ્ન કોઈ મજાક નથી કે તું નક્કી કરી શકે. હવે તું કાજલને તારી સાથે મુંબઈ લઈ જા. તે તારી પત્ની છે અને તેને કહે હક મળવો જોઈએ. તું અહીં આવીને તેને લઈ જા, નહીં તો હું તને મુંબઈ લઈ આવીશ. રામપ્રસાદજીએ રાત્રે પવન સાથે ફોન ઉપર વાત કરતા કહ્યું. તે જ સમયે રામપ્રસાદજીએ માઇનર હાર્ટ એટેક આવ્યો. તેમણે ફોન મૂકી દીધો. આ સમાચાર સાંભળતા જ પવન પ્રથમ હાઈટેકની ઘરે આવ્યો. થોડા દિવસો સુધી રામપ્રસાદજી સારવાર ચાલી. તેમના સ્વાસ્થ્ય થયા અને પછી પવને કોઈ વિકલ્પ ન હતો. તે પોતાની પત્ની સાથે લઈ જવા મજબૂર થયો. તે જાણતો હતો કે જો તેને ના પાડી તો પિતાજીની તબિયત ફરી ખરાબ થઈ જશે. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલાં વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, મારી વહુને કોઈ તકલીફ ન થવી જોઈએ. આ મારી આખરી ચેતવણી છે. રામપ્રસાદજીના હુકમ સાથે પવન લાચાર હતો અને નાખુશ મનથી કાજલ સાથે લઈ જવા મજબૂર બન્યો. કાજલ સાથે મુંબઈ ગયા પછી
પવનનું મન અને ઉથલપાથલ હતું. ટ્રેનની બારીમાંથી બહાર જોતો અને તેની અંદર એક વિચિત્ર ઘૂંટણ હતી. ટ્રેનમાં બેઠેલું તેનું મન વારંવાર એક જ વિચારમાં ગૂંચવાઈ રહ્યું હતું. તેના મિત્રો અમિત, સુમિત અને રાહુલ કોઈ કારણસર લગ્નમાં આવી શક્યા ન હતા. તેમણે હજુ સુધી કાજલને જોઈ ન હતી, પરંતુ હવે મુંબઈમાં મુલાકાતો થવાની જ હતી. જ્યારે તેઓ કાજલને જોશે તો શું કહેશે, આ વિચારતા તેના મનમાં કડવાશ ભરાઈ આવી. અમિત તો પાયલને લઈને ગર્વથી ફરે છે. તેની પત્ની જાણે વિદેશી મેમ લાગે છે અને સુમિતની સીમા જે કોઈ મોડેલથી ઓછી નથી. એમ વિચારતા તેમણે પોતાની પત્ની કાજલ તરફ જોયું. આની સામે તો કાજલ કંઈ જ નથી. મારા મિત્રો પોતાની સુંદર પત્નીઓની ગર્વથી બધાને મળાવે છે અને હું કાજલની સાથે લઈને બહાર નીકળવાની કલ્પના પણ નથી કરી શકતો. આવી વિચિત્ર જોડી છે અમારી, તે મનમાં બરબડતો હતો. જો તેઓ ઘરે આવવાની વાત કરશે તો કોઈ બહાનું બનાવી દઈશ. કહી દઈશ કે હજુ સેટલ નથી થયા, કે પછી કહી દઈશ કે કાજલની તબિયત ઠીક નથી. તે પોતાને સમજાવી રહ્યો હતો, પરંતુ દિલમાં એક વિચિત્ર બેચેની હતી. આખરે કાજલ પવન સાથે સપનાની મુંબઈ પહોંચી ગઈ. પરંતુ પવનનું નાનું ફ્લેટ જે અત્યાર સુધી અવ્યવસ્થિત પડ્યું હતું, કપડાં ઇધર ઉધર, બર્તન શીખમાં ઢગલો અને સામાન વેર વિખેર. કાજલને થાક ઉતર્યા પછી ચૂપચાપ બધું ગોઠવવાનું શરૂ કર્યું. આજે પવન ઓફિસમાંથી ચાણી જોઈને મોડો આવી રહ્યો હતો. તેના ચહેરા ઉપર ઉદાસીનતા ઝળકી રહી હતી. પરંતુ ઘરે પહોંચીને જોયું તો ઘર સંપૂર્ણ વ્યવસ્થિત લાગી રહ્યું હતું. આ બધું જોઈને તેણે કંઈ ન કહ્યું. તેનો ગુસ્સો હજુ સળગી રહ્યો હતો. કાજલે તેના માટે ગરમા ગરમ વેજીટેબલ બિરયાની અને શાહી પનીર સબ્જી બનાવી હતી. ટેબલ ઉપર ખાણું જોઈને તે થોડો થંભી ગયો. આ બધું કરવાની શું જરૂર ન હતી, તેણે ઠંડા સ્વરે કહ્યું. કાજલે હળવેથી માથું નમાવીને જવાબ આપ્યો, તમે થાકીને આવ્યા છો, કંઈક સારું ખાઈ લો. પવન ચૂપચાપ ખાવા બેઠો, પરંતુ તેની મન હજુ ગૂંચવાયેલું હતું. આ બધું કરીને શું સાબિત કરવા માંગે છે તે વિચારી રહ્યો હતો, પરંતુ ખાવાનો સ્વાદ તેને ગમ્યો. કાજલ પવનના મનમાંથી ઉથલપાથલ ભાંગી રહી હતી. તેની મૌનતા, ઠંડી નજરો અને ઉદાસીનતા તે સમજી ગઈ હતી કે તેનો પતિ તેને દિલથી સ્વીકાર માંગતો નથી. ખાણું ખાઈને પવન રૂમમાં ગયો અને પોતાનું ઓસકી લઈને હોલમાં સોફા ઉપર સુવા ચાલી ગયો. પછી કાજલ રૂમમાં આવીને ખૂબ રડી. તેમ છતાં તેને હિંમત ન હારી. તેને સચ્ચાઈ કઢાઈ આવડતું હતું. ખાલી સમયમાં તે કરતી. પોતાનું મન રોકાયેલું રાખવાનો તે હંમેશા કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહી હતી. એક નાનકડા ફ્લેટમાં પોતાના કુશળ હાથોએ કલ્પના શક્તિ સુંદર, આલિશાન અને આશિયાને બદલી નાખ્યું. પવન કેટલી વાર ઘરે પાછો ફરતો પોતાના સ્વસ્થ અને વ્યવસ્થિત ઘરને જોઈને આશ્ચર્યચકિત થઈ જતો. તેના મનમાં વખાણ ઉભરાતા, પરંતુ હોઠ સુધી આવતા આવતા તે પાછા ગળી જતો. કાજલની રસોઈ તો જાણે જાદુ હતું. ક્યારેક મસાલેદાર ડોસા બનાવતી તો ક્યારેક કશ્મીરી દમ ચાલુ. તે સાસુના ફોન ઉપર પવનની પસંદગી નાપસંદગી બધી માહિતી લઈ લેતી. ખાણું જોઈને પવનની ભૂખ બમણી થઈ જતી. સવારે નાહ્યો જતો તો બાથરૂમ એટલું સ્વસ્થ દેખાતું જાણે કોઈ 5 સ્ટાર હોટલનું બાથરૂમ હોય. આ સમર્પણ તેને મનમાં આદરની હળવી ચિનગારી પ્રગટાવી રહ્યું હતું, પરંતુ બીજે ક્ષણે તે કડવાશ ફરી પાછી આવી જતી. આ બધું તો તેણે નોકરાણી પણ કરી શકે છે. તે પોતાની જાતે બરબડતો અને પોતાના દિલને ફરીથી પથ્થર જેવું બનાવી લેતો. આજે રવિવાર હતો. સવારની ચા સાથે કાજલે ગરમા ગરમ સમોસા પીરસ્યા હતા. પવન ચૂપચાપ ખાઈ રહ્યો હતો. ત્યાં જ રામપ્રસાદજીએ ફોન આવ્યો. હા બેટા પવન, બધું ઠીક તો છે ને? અમારી વહુનું ધ્યાન સારી રીતે રાખે છે ને? તેના અવાજમાં પ્રેમ સાથે હળવી કડવાઈ હતી. પવન હળબડતા બોલ્યો, હા હા પિતાજી, બધું ઠીક છે. પછી ફોન કાજલને આપી દીધો. લો વાત કરી લો. કાજલે ફોન લઈને કહ્યું, હા પિતાજી, હું ઠીક છું. તમે અને માં મને કેમ છો? તેણે અવાજમાં ગરમ જોશતી હતી. તે પવનને અંદર સુધી સ્પર્શી ગઈ, પરંતુ તે અજાણી બની ગયો અને વાત ચાલી રહી હતી ત્યાં દરવાજા વંટી ગયા. પવને ચોકીને દરવાજો ખોલ્યો અને તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના ત્રણેય મિત્રો અમિત, સુમિત અને રાહુલ પોતપોતાની સજ્જધજ પત્નીઓ સાથે ઊભા હતા. પયલ લાલ રંગનું ગાઉન અદ્ભુત લાગી રહ્યું હતું. સીમા સ્ટાઇલિશ જીન્સ ટોપમાં કોઈ ફિલ્મ હિરોઈનથી ઓછી ન હતી, અને સવિતાનું કુર્તી પાયલજો તેના ફેમસ ફ્રેન્ચી સાક્ષી આપી રહ્યું હતું.
પવનનું દિલ ગભરાઈ રહ્યું હતું. તેની પત્ની કાજલ સરખામણીમાં તેના મિત્રોની પત્ની ઘણી સારી અને આધુનિક હતી અને ગ્લેમર હતી. તેના મનમાં તોફાન ઉફળ્યું. આ બધું કાજલને જોઈને શું વિચારશે? શું આજ હતી જે દુલ્હન બનીને અત્યાર સુધી દુનિયાને છુપાવી રાખી હતી, આજે તો ચોક્કસ મારી મજાક થવાની છે. ગભરાટ તેના ચહેરા ઉપર છવાઈ ગયું, પરંતુ તેણે તરત જ પોતાની સંભાળી લીધું. હોઠ ઉપર નિત્ય જ હાસ્ય લાવીને બોલ્યો, અરે વાહ, શું સરપ્રાઈઝ છે યાર, આવો આવો, અંદર આવો. અમિતે હસતા કહ્યું, આજે ખાસ ભાભીજીને મળવા આવ્યા છીએ. તે તો ઘરે બોલાવે નહીં તો અમે વિચાર્યું કે ચાલો આપણે સરપ્રાઈઝ આપી દઈએ. બધા હોલમાં પ્રવેશ્યા. બેસતા જ અમિતે નજર ફેરવી અને આશ્ચર્યથી કહ્યું, યાર તારું ઘર તો ઓળખાતું જ નથી. લાગે છે કે લગ્ન પછી તો પૂરો ટ્રાન્સફર થઈ ગયું છે. ક્યાં ક્રેડિટ ટેક્સ પાસેથી સમજાયું છે. યાર સુમિત પણ દિવાલો કરીને લગાવેલા તસવીરો, સુંદર સજાવટ અને વ્યવસ્થિત ફર્નિચર જોઈને ચોંકી ગયો. પહેલાં તો તારું ઘર વ્યવસ્થિત હતું, આ બધું ભાભીનું જ કમાલ છે ને? સાચું છે કે હું છું ને? પવન કોઈ જવાબ આપી શકે તે પહેલા કાજલ રૂમમાં આવી. લાલ સાડીમાં, કપાળે નાની બિંદી અને ચહેરા ઉપર હાસ્ય સાથે તે બધાને નમસ્તે કર્યું. પવનનું દિલ જોરથી ધડકી રહ્યું હતું. હવે આ બધું શું વિચારશે? તે ગભરાયો. ત્યાં જ કાજલે નમસ્તે કહ્યું, તમે બધા બેસો, હું ચાલીને આવું છું. પરંતુ પવનની નજર તેના મિત્રના ચહેરા ઉપર ટકી હતી. તેમના ચહેરાને વાંચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. રાહુલે હસતા કહ્યું, કાજલ ભાભી, તમે તો વિચારતા હશો કે તમારા પતિના મિત્રો કેવા નકામા છે. લગ્નમાં પણ ન આવ્યા અને ત્યાર સુધી મળવા પણ ન આવ્યા. પરંતુ એમાં અમારો વાંક નથી. આ પવન જ હતો જે દર વખતે બહાના બનાવીને અમને ટાળી રહ્યો હતો. કંઈ વાંધો નહીં, ઓછામાં ઓછું આવ્યા તો સહી. એમ કહીને કાજલ રસોડા તરફ આગળ વધી. થોડી જ વારમાં તે ચા સાથે ગરમા ગરમ બ્રેડ, પકોડા અને નમકીન પાપડ લઈને પાછી આવી. ખુશ્બુથી ઓરડો મહેકી ઉઠ્યો. અમિતે પ્લેટ ઉપાડતા જ મજાકમાં કહ્યું, ભાભી તમે ઇન્સાન છો કે સુપર હુમન? આટલી જલ્દી આ બધું કેવી રીતે કરી નાખ્યું? કાજલ હળવું હસીને બોલી, તમે લોકો ખાઓ અને કહો કેવું લાગ્યું. બધાને કાજલના બનાવેલા સ્કેન ખૂબ પ્રશંસા કરી. પરંતુ જેવી કાજલ રસોડામાં બરકતનો મૂકવા ગઈ, ત્યાં જ પવનના મિત્ર સાથે વાત કરતા જોયું તો તેના મિત્રએ પત્નીના ઈશારાથી કંઈક વાતો કરી રહી હતી. પાયલે સીમા તરફ જોઈને હોઠ સંભાળ્યો અને ભવું ચડાવી. સીમાએ હળવું ફરમાશ કરીને કંઈક કહ્યું, જે સાંભળી રવિનાના ચહેરા ઉપર એક કુટીર હાસ્ય તરી આવ્યું. ખરેખર તેઓ કાજલના સાવળા રંગ અને પહેરવેશની મજાક ઉડાવી રહ્યા હતા. પવનને શાયદ સમજાઈ ગયું હતું કે વાત શું ચાલી રહી છે. તે મનમાં વિચારવા લાગ્યો, હું શું કરું? કેટલી કોશિશ કરી મેં કાજલને મારી જિંદગીમાંથી બહાર કાઢવાની, પરંતુ હવે તો ગળામાં પડેલું ઢોલ વગડાવવું પડશે ને. વિચારોથી ઉથલપાથલ તેના મનમાં તોફાન મચાવી રહી હતી. પરંતુ બહારથી તેણે શાંત કરવાનો ઢોંગ કર્યો. થોડી વાર પછી જ્યારે બધા નીકળવા લાગ્યા ત્યારે અમિતે સુમિતને કોણી મારતા કહ્યું, પવન તું તો લકી છે યાર, જે તને આટલી અનોખી પત્ની મળી. પવન સમજી ન શક્યો કે રાહુલની વાતની પ્રશંસા હતી કે છુપાવેલો વ્યંગ. તેનું મન ગુંચવાઈ ગયું. જતા સમયે મિત્રોએ તેને અને કાજલને પોતપોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું અને પવન હસતાએ કહ્યું, અરે જ્યારે ફુરસત મળશે ત્યારે અમે આવી જઈશું. પરંતુ હા, જ્યારે આવીશું ત્યારે ખાઈને જ જઈશું, આ પાકું છે. ત્રણેય મિત્રો પવન અને કાજલના ઘરેથી વિદાય લઈને ગાડી તરફ આગળ વધ્યા. ત્યારે અમિત બોલ્યો, મને સમજાતું નથી, પવનને શું ગામડાની છોકરી મળી હતી કે લગ્ન કરવા? શહેરમાં છોકરીઓ ખતમ થઈ ગઈ હતી શું? રાકેશે હટાકા લગાવતા વાત આગળ વધારી. અરે એટલે જ પવન તો અમને ઘરે બોલાવતા કરવાતો હતો. તેની પત્ની તો હૂરની પરી છે. આ વાત પર બધા હસવા લાગ્યા. ઇધર બધા ગયા પછી કાજલ ચૂપચાપ વેર વિખેર થયેલા કપ પ્લેટ ભેગા કરવા લાગી અને પવન આરામથી ખુરશી ઉપર ઢગલો થઈને બેસી ગયો. તેણે કફનથી કાજલ તરફ જોયું. તેણે પૂરતી ઘરની સમેટી રહી હતી અને ચહેરા ઉપર તે શાંત હાસ્ય સાથે તેનું દિલ અને રાહ બંને ઊભું હતું. એક તરફ કાજલની મહેનત અને સાદગી અને તેને સ્પર્શી રહી હતી અને બીજી તરફ જેનો જૂનો ગુસ્સો તેને કાજલ તરફ ખેંચી રહ્યો હતો. 2 મહિના વીત્યા બાદ અને તે દિવસ પછી દિવાળી હતી. પવનના મનમાં એક વિચાર આવ્યો. લગ્ન પછી તેને કાજલને ક્યાંક ફેરવી નાખ્યો. તે હંમેશા આ 4 દિવાલોને સીમિત રહી.
ચૂપચાપ તેની વેરવિખેર જિંદગી જોડતી રહી. પહેલીવાર તેને કાજલ ઉપર દયા આવી. કાજલ, સંભાળ, 2 દિવસ પછી દિવાળી છે. તારે બજારમાંથી કંઈ ખરીદવું હોય તો ખરીદી લે. પછી આપણે મીઠાઈ અને ગિફ્ટ લઈને મારા મિત્રોના ઘરે જઈશું. ઘણા દિવસોથી બોલાવે છે. તેમણે દિવાળીની મીઠાઈ અને ભેટ પણ આપી દઈશું અને મુલાકાત પણ થઈ જશે. કાજલના હાથમાં એક ક્ષણ માટે અટકી ગયા. તે ચોંકીને પવન તરફ ફરી. તેની આંખો આશ્ચર્યથી ચમકી ઉઠી. લગ્ન પછી આ પહેલો પ્રસંગ હતો જ્યારે પવને તેના મરજીથી તેને સાથે વાત કરી હતી, એ પણ આટલા સહજ લહેકામાં. સાચું, તેણે હોઠ પરથી નીકળી ગયું અને તેનો અવાજ આશ્ચર્ય સાથે બાળક જેમ ખુશી ઝલકી. ચહેરા ઉપર ખુલેલું હાસ્ય લઈને ઝડપથી રૂમ તરફ આગળ વધી. થોડી જ વારમાં તે તૈયાર થઈને પાછી પણ તે ગુલાબી રંગનો સુંદર સૂટ પહેર્યો હતો. વાળમાં પિન લગાવીને અને કાનમાં ઝુમકા પહેર્યા હતા. તે ખરેખર અદ્ભુત લાગી રહી હતી, જાણે આ ક્ષણે પોતાના માટે યાદગાર બનાવવા માંગતી હોય. પરંતુ પવને તેની તરફ આંખ ઊંચી કરીને જોયું નહીં. તેની નજર જમીન ઉપર ટકેલી હતી. હજુ પણ તે પોતાની અંદરની ગૂંચવણો સાથે ઝઝૂમી રહ્યો હતો. કાજલે કહ્યું, ચલો. હા ચલો, પવને ઠંડો લહેકામાં જવાબ આપ્યો. બંને ઘરેથી નીકળ્યા અને બજારમાંથી ફરીને તેઓ સૌથી પહેલા અમિતના ઘરે પહોંચ્યા. પવને ડોરબેલ વગાડી, પરંતુ કોઈ અવાજ ના આવ્યો. તેણે હળવી ઝંઝાટ સાથે દરવાજા ઉપર ટકોર કરી અને દરવાજો આપમેળે ખુલી ગયો. કાજલે આશ્ચર્યથી કહ્યું, આ તો ખુલ્લો છે. પવને બિંદાસ અંદર પગ મૂક્યો અને કાજલ તેની પાછળ ચાલી. અંદર રસોડામાંથી બર્તનોનો ખખડાટ અવાજ સંભળાયો અને પવન અવાજ લગાવ્યો. અમિત રસોડામાંથી બહાર આવ્યો. હાથ ભીના હતા. તેને જોઈને પવનને મનમાં બરબડ્યું. બરબડ તો ધોઈ રહ્યો હતો, આખરે શું હાલ કરી રાખ્યો છે? અમિતે તેને જોઈને થોડું શરમાતા કહ્યું, અરે પવન, કાજલ ભાભી, આવો આવો. અમારા ઘરમાં રસ્તો કેવી રીતે ભૂલી ગયા? તેણે ઝડપથી સોફા ઉપર વેરવિખેર પડેલા કાગળો ભેગા કર્યા અને તેમને બેસાડ્યા. રૂમ અવ્યવસ્થિત હતો. ટેબલ ઉપર ચાના જૂના ડાઘા અને ખૂણામાં વેરવિખેર કાગળો અને હવામાં હળવી ઉદાસી. અમિતે નિશ્ચિત હાસ્ય સાથે કહ્યું, પાયલ પોતાની સહેલીઓ સાથે કીટી પાર્ટીમાં ગઈ છે અને આજે કમનસીબને નોકરાણી પણ નથી આવી. તમે લોકો બેસો, હું હમણાં ચા લઈને આવું છું. તે જવા લાગ્યો ત્યાં જ કાજલે પાછળથી નરમ સ્વરે કહ્યું, ના ભાઈ, તમે બેસો, હું બનાવી લાવું છું. તે રસોડા તરફ આગળ વધી. ત્યાં જ અંદરના રૂમમાંથી અમિત પોતાની માટેનો થાકેલો અવાજ ગૂંજ્યો, બેટા, મારું દળિયું બની ગયું. બની ગયું હોય તો આપી દે. અહીં હડબડતા જવાબ આપ્યો, બસ બનાવી દઉં માં. કાજલે ફરી કહ્યું, કંઈ વાંધો નહીં, 5 મિનિટનું કામ છે, હું બનાવી દઉં. તે રસોડામાં ગઈને પવન અને અમિત સોફા ઉપર બેઠા હતા અને પવનનું મન હજુ પોતાની ગૂંચવણમાં દબાયેલું હતું. કાજલે રસોડામાં પગ મૂકતા જ અનેક અનુભવી ગૃહિણીની જેમ કામ સંભાળી લીધું. તેને આંગળીઓ બિંદાસ અને અદ્ભુત ઝડપ અને સલીકાથી દરેક વસ્તુ ઉપર ફરવા લાગી. તેણે સૌથી પહેલા ચૂલા ઉપર પાણી ચઢાવ્યું, પછી ચાની પત્તી, ઇલાયચીને આદુ નાખતા બીજી બાજુ દલિયા માટે દૂધ ઉકાળવા મૂક્યું. ઓપન કિચન હતું. બેઠક બરાબર સામે હતી, એટલે પવન અને અમિત તેને કામ કરતી જોઈ શકતા હતા. તેની દરેક હરકતમાં એક તાલમેલ હતો. ના કોઈ તણાવ, નોકી ખચકાટ. એવું લાગતું હતું જાણે રસોડું તેનું પોતાનું હોય. થોડીક ક્ષણોમાં ચા અને દળિયા સુગંધી પણ મહેકી ઉઠ્યું. કાજલ પોતાના રૂમ તરફ ગઈ. લો આંટીજી, તમારું દળિયું. તું કોણ છે બેટી? તેમણે ચશ્મા લગાવતા પૂછ્યું. ઇધર અમે તે ચાને ચૂસકી લેતા ઊંડો શ્વાસ લીધો. પવન બીબી હોય તો કાજલ ભાભી જેવી. યાર, મને તો સવારથી ઘર જોઈને ચક્કર આવી રહ્યા હતા. નોકરાણી ગાયબ અને પાયલને કીટી પાર્ટીમાં ફુરસત નથી, એટલે હું અને બરકતો સાથે લડતો હતો. તેણે હળવું હસતા માથું ઝટકીને કહ્યું, અરે, ઇધર ભાભી આવ્યા અને જાણે કોઈએ જાદુ કરી દીધું. બધું પળવારમાં ઝૂલકી ગયું. મારી મેડમને તો પોતાની જવાબદારીઓથી કોઈ લેવા દેવા નથી. ઘરે રહેવું તેને ગમતું જ નથી. બધું નોકરાણી પર છોડે છે અને તે ન આવે તો ઘર યુદ્ધ ભૂમિ બની જાય છે. આજે હાલત તો જોઈ રહ્યા છો ને. તો કાજલ ભાભી ન હોત તો ચા મળવી પણ મુશ્કેલ હતી. ત્યાં અંદરના રૂમમાંથી અવાજ, કાજલ અને અમિતના માતાનો હસવાનો અને વાતો કરવાનો અવાજ આવવા લાગ્યો. પવન પણ રૂમ તરફ આગળ વધ્યો.
અને પાછળ પાછળ અમિત પણ આવ્યો. યાર, આ પહેલી વાર મળે છે ને માં સાથે? અમિતે ફસકરાટમાં પૂછ્યું. પવને ધીમેથી માથું હલાવીને કહ્યું, હા, પહેલી વાર આવી છે. કમાલ છે, પવને આશ્ચર્યથી કહ્યું. એવી રીતે ભળી ગઈ છે જાણે વર્ષોથી ઓળખાણ હોય. મારી બીબી તો બીમાર સાસુ સાથે વાત કરવાની પણ ફુરસત નથી. પવને હળવું હસતા કહ્યું, નમસ્તે આંટી, તમે કેમ છો? અમિતની માતાએ માથું ઊંચું કર્યું, હસીને બોલ્યા, હું તો ઠીક છું બેટા, પરંતુ તું ખૂબ ભાગ્યશાળી છે જે તને કાજલ જેવી પત્ની મળી. કેટલી સમજદાર છે અને કેટલો સારો સ્વભાવ છે. કોઈનું પણ દિલ જીતી લે છે. એક વાત કહું, જો લોકો આજકાલ આધુનિકતા નામે ભૂલી રહ્યા છે તે આત્મીયતાને અપનાવો અને આજે આ છોકરીને જુઓ. મારું દિલ જીતી લીધું છે. ભગવાન એવી વહુ બધાને આપે. એમ કહેતા તેની આંખો ભીની થઈ ગઈ. અમિતના ઘરેથી વિકાસની કાજલ અને પવનના બીજા મિત્રોના ઘર તરફ આગળ વધ્યા. સુમિતનું એરપાઇમેન્ટ દૂર ન હતું. તેને ગલીમાં પસાર કરીને તેનો દરવાજો પહોંચ્યા. ત્યાં અંદર ઊભી અવાજો બહાર સુધી આવી રહી હતી. ત્યાં સાંભળીને પવન અને કાજલ બંને સહમત થંભી ગયા. તેના પગ જમીન સાથે ચોંટી ગયા. અંદરથી સુમિતનો ગર્જના સાથે અવાજ આવ્યો, સીમા, આ શું નાટક છે? ક્યારે ઘરે ખાણું નથી બનાવી શકતી? રોજ બહારનું ઝેરી ખાવું મંગાવવું પડે છે. સીમા પણ ઓછી ન હતી. અવાજમાં ચીડ અને ચીડાઈને બોલ્યો, હા તો શું થયું? બહારથી ખાણું આવે તો આકાશ તૂટી પડે છે. શું મને લગ્ન કરીને આરામ કરવાનું સમજે છે? ઓફિસ જાઓ છો તો દુનિયાનું બધું ભાર તમે ઉપાડો છો. હું આખો દિવસ ઘરે કંઈ નથી કરતી. હા કરે છે ને, સોશિયલ મીડિયા ઉપર તારી તસવીરો પોસ્ટ કરે છે, રીલ બનાવે છે, તેમાં ફુરસત મળે તો ખાણું બનાવે ને. રોજ તારી સહેલીઓ તને શોપિંગ નીકળી જાય છે, તારા પૈસા બરબાદ કરે છે અને તું ઈચ્છે તો બધું મેસેજ કરી શકે છે. પણ ના, તને તો આરામ જોઈએ. બાળકોની સાસની ચિંતા છે. બહારનું તાળેલું ભૂલો ખવડાવીને કેટલી વાર બીમાર કરી દીધા છે, ખબર છે? ઘરનું ખાણું જ શ્રેષ્ઠ હોય છે. આ વાત તારા દિમાગમાં ક્યારે ઘૂસશે? કાજલ ભાભી પાસેથી શીખ કેવી રીતે પોતાનું ઘર મેનેજ કરે છે. બધું ફર્સ્ટ ક્લાસ. સીમાએ તીખું બોલીને હવે ગામડાની ગવાર સાથે શું શીખવું? તેની 5 સ્ટેપ તું શીખવાડે કેવી રીતે જીવવું. હું આજકાલ જમાનાની ભણેલી ગણેલી અને મોડર્ન છોકરી છું. જેવું દિલ કરશે તેવું જીવીશ. જો તમે ઘરની રોટલી જોઈશે તો મોડર્ન આપી દે અને કોઈ રોટલી બનાવનારી સાથે લગ્ન કરી લે. હું આઝાદ થઈ જઈશ. આ રોજ રોજ ઝઘડામાંથી મુક્ત થઈ જઈશ. બહાર ઊભેલા પવને ઊંડો શ્વાસ લીધો અને નજર ચોકતા કાજલ તરફ જોયું. કાજલની આંખોમાં ચિંતા હતી, પરંતુ તે શાંત ઊભી હતી. કાજલે ધીમેથી પૂછ્યું, શું કરીએ? પવન એક ક્ષણ વિચારીને જવાબ આપ્યો, ચાલો પછી મળીએ, હમણાં સમય ઠીક નથી. બંને બિંદાસ પાછા ફરવા લાગ્યા. ત્યાં ડિલિવરીવાળો બાઇક પણ આવી પહોંચ્યો. હેલ્મેટ ઉતારીને સીધું સુમિતના ઘરે બેલ વગાડી. સુમિતે ચલલતા દરવાજો ખોલ્યો, પરંતુ સામે કાજલ અને પવન જોઈને એક ક્ષણ માટે જડ થઈ ગઈ. તેની આંખોમાં આશ્ચર્ય હતું, પરંતુ તરત તેનો ચહેરા ઉપર બનાવટી હાસ્ય લાવી દીધું. પછી હરબડતા બોલી, અરે તમે બંને, આવો આવો, અંદર આવો. સુમિત, જો કોણ આવ્યું છે આપણા ઘરે? પરંતુ પવન તેને જોઈને પવન આશ્ચર્યચકિત થઈ ગયો. આ તે સીમા ન હતી જે હંમેશા સજ્જડ અને ચમકતી દેખાતી હતી. આજે તેના વાળ વેરવિખેર હતા અને ચહેરો મેકઅપ વગર મલિન થઈ દેખાતો હતો. ગંદા નાઈ સૂટ અને એકદમ તેની નહોતી લાગતી, જેવી પવનની યાદ હતી. ડિલિવરીવાળાએ ખાવાનું પેકેટ આપ્યું અને નીકળી ગયો. સીમાએ હળવેથી કહ્યું, આવો ને અંદર બેસીએ. કાજલ અને પવન ખચકાતા અંદર પ્રવેશ્યા. અંદરથી સુમિત બહાર આવ્યો. તેની શર્ટની બાંહ ચડાવેલી હતી. ચહેરો ગુસ્સાથી લાલ હતો, પરંતુ તેમને જોતા જ તે થંભી ગયો. તેના કપાળ ઉપર પરવેશાના ટીપા ચમકી રહ્યા હતા. ક્યાંક તેને બધું સંભાળી ન લીધું. આ વિચાર તેના મનમાં વીજળી જેમ ચમક્યો. તેમણે હરબડતા કહ્યું, અરે કાજલ, પવન આવો, બેસો બેસો. તેનો અવાજમાં બનાવટી ઘર સમજો હતી. તેને પવનને નજર ફેરીને સોફા ઉપર વેરવિખેર થયેલા કપડાં, બાળકોના રમકડા, ટેબલ ઉપર ખાણામાં જૂના ડબ્બા અને એક ખૂણામાં માળાના ઝાડ સુધી દેખાતા હતા. રૂમ જાણે કોઈ યુદ્ધ ભૂમિના જેવા લાગી રહ્યો હતો. સુમિતે ઝડપથી કપડાં ભેગા કરતા કહ્યું, બસ થોડું વેરવિખેર છે. બાળકો તોફાની છે ને? પરંતુ તેનું હાસ્ય ખોખલું હતું, જાણે તે પોતાની લાચારી હળવું કરવાનો પ્રયાસ કરી રહ્યો હોય. પવન ચૂપચાપ તેને જોતો રહ્યો, પરંતુ તેનું મન ભૂતકાળની ગલીઓમાં ભટકવા લાગ્યું. આજકાલ આવ્યા તો પોતાનું ઘર પણ આવું જ વેરવિખેર હતું. વ્યવસ્થિત પુસ્તકો, ગંદા કપડાં અને અણદેખી વ્યવસ્થા. બધું દિવસો કાજલ તેના ઘરે માત્ર સમેટ્યું જ નહીં, પરંતુ સલીકાથી સમજાવ્યું હતું. દરેક વસ્તુ પોતાની જગ્યાએ, દરેક ખૂણો સ્વસ્થ અને સુંદર. હવે સુમિતનું આ ઘર પોતાની તરફ ઉજ્જવલા મેદાન જેવું લાગી રહ્યું હતું.
અને કાજલની મહેનતની કિંમત તેના મનમાં પહેલી વાર ઝળકી રહી હતી. તેની નજર સીમા ઉપર થંભી અને લીપા લોપા વગર નજર મલિન અને નિર્શ દેખાતો હતો. ગંદા નાયડુસ કેટલા વિચિત્ર લાગી રહી હતી. થોડી વાર તો પહેલા સુમિત ચીસો પાડી રહી હતી. તેની ચહેરેલી જીભ રોકાયા વગર બોલી રહી હતી. પવને અજાણતા જ કાજલ તરફ જોયો. તે કેટલી સભ્ય હતી, કેટલી સંસ્કારી. તેની વાતોમાં શાલિદાન, કપડામાં સલીકો અને ઘર સંભાળવામાં એક અનોખું હુનર. તેના ઘમંડનો એક પણ કણ ન હતો, છતાં તેને દરેક હરકતો તેની ગરિમા હતી. સીમાની આ વ્યવસ્થા જોઈને કાજલની આ સાદગી પવનને અને મનને એક તુલનાત્મક ભરડો બનાવી દીધી હતી. સીમા તેને કહ્યું, હું ચા લઈને આવું છું. તે રસોડા તરફ આગળ વધી અને સુમિતે તેની પાછળ કહ્યું, અરે ફક્ત ચા, થોડું ધ્યાન રાખો, થોડા પકોડા વકોડા, મોત તો મહેમાનને સારું લાગોત. સુમિત બોલ્યો. સીમાનો જવાબ તરત આવ્યો, જો જોઈએ તે બહારથી ઓર્ડર કરી લો, હમણાં મારા કંઈ બનાવવાની હિંમત નથી. તેના અવાજમાં ચૂંજાટ હતી. સુમિતે ગુસ્સામાં પલટી કહ્યું, તાજગી ક્યાં કઈ બચે છે? બહારના બને છે. તેમની આ દલીલ ધીમી હતી, પરંતુ બહાર સુધી બધું સંભળાઈ રહ્યું હતું. થોડી વાર પછી સીમાને કપ ચા અને સુમિત્રા ન્યૂડ બે બાઉલ લઈને બહાર આવ્યા. તે ન્યૂડ્સ જે ફ્રૂટ ડિલિવરી એપથી મંગાવ્યા હતા, પરંતુ મનમાં વિચારવા લાગ્યો, જો સીમાની જગ્યાએ કાજલ હોત તો અત્યાર સુધીમાં બધું તૈયાર કરી દીધું હોત. ઘરમાં નમકીન, ભજીયા, મટરી બધું બનાવીને રાખે છે. જે કોઈ ખાય છે તે પ્રશંસા કર્યા વગર રહી ન શકે. ચા પૂરી થઈ અને થોડી વાર વાતચીત પછી અનોખો વિદાય લીધી. હવે રાહુલ ઘરે મળીને પવનને કહ્યું, જે તમે કહો. કાજલે જવાબ આપ્યો, પરંતુ એકવાર ફોન કરીને જણાવી દઉં કે અમે આવી રહ્યા છીએ. એમ કહીને પવને ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને રાહુલને ફોન આપ્યો. હેલો રાહુલ, બીજી તરફથી નિશ્ચિત અવાજ આવ્યો. હા બોલો પવન, શું થયું? બધું ઠીક તો છે ને? અમે તારા ઘરે આવી રહ્યા છીએ. થોડી પળોની ખામોશી પછી રાહુલે કહ્યું, હવે શું કરું યાર? જ્યારથી ગામડેથી માતા પિતા અહીં આવ્યા છે તેમને સેવા રવિનાને કરવી પડે છે, એટલે મોઢું ફૂલાવીને ઝઘડો કરે અને માઈકે બેસી જ ગઈ છે. હવે તેને મનાવવા જાઉં છું. પવન એક ક્ષણ માટે સ્તબ્ધ થઈ ગયો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, આવી કહાની માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.